રાજ્યશાસ્ત્ર એટલે શું? રાજ્યશાસ્ત્રના અભ્યાસનું મહત્વ સમજાવો. રાજ્યશાસ્ત્ર વિષયમાં કઈ કઈ બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે તે વિશે જાણતા પૂર્વે આપણી સમક્ષ સાહજિકપણે જ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે રાજ્યશાસ્ત્ર એટલે શું, અથવા તો રાજ્યશાસ્ત્ર કોને કહેવાય છે? રાજ્યશાસ્ત્રના ક્ષેત્રને કે પછી તેના વિષય વિસ્તારને અનુલક્ષીને આ પ્રશ્ન અનેક જવાબો આપવામાં આવ્યા છે. રાજ્યશાસ્ત્રના અભ્યાસીઓએ આ વિષયના જુદા જુદા પાસાને ધ્યાનમાં લઈને રાજ્યશાસ્ત્રની જે વિવિધ વ્યાખ્યાઓ રજૂ કરી છે તેમનો જ્યારે આપણે અભ્યાસ કરીશું ત્યારે આ બાબત સ્પષ્ટ થશે. વ્યાખ્યા. રાજ્યશાસ્ત્રની સરળ અને ટૂંકામાં ટૂંકી વ્યાખ્યા આ રીતે આપવામાં આવે છે. રાજ્યશાસ્ત્ર એટલે રાજ્ય વિશે સમજ આપતું શાસ્ત્ર. બીજા શબ્દોમાં કહીએ તો રાજ્યશાસ્ત્ર એટલે કે રાજ્યની પ્રવૃત્તિઓ અને પ્રશ્નો સાથે સંબંધ ધરાવતું શાસ્ત્ર તે રાજ્યશાસ્ત્ર. સ્ટીફન લીકોક. રાજ્યશાસ્ત્ર સરકાર સાથે સંબંધ ધરાવે છે. આ લીકોક કહે છે કે રાજ્યશાસ્ત્ર એ સરકાર સાથે સંકળાયેલું છે. આમ વ્યાખ્યા આપીને રાજ્યને નહીં પરંતુ સરકારને અભ્યાસને કેન્દ્ર સ્થાન આપ્યું છે. ફ્રેન્ચ લેખક પોલ જેનેટના મત પ્રમાણે રાજ્યશાસ્ત્ર એ સમાજ વિદ્યાનો એક એવો ભાગ છે જે રાજ્યના પાયાની તથા સરકારના સિદ્ધાંતોની ચર્ચા કરે છે. રાજ્યશાસ્ત્રના અભ્યાસનું મહત્વ. રાજ્યશાસ્ત્રના અભ્યાસનું મહત્વ કે તેમની અગત્યતા નીચે મુજબ છે. પહેલું, રાજ્યની વધતી દરમિયાનગીરીને અટકાવવી. રાજ્યનું કાર્યક્ષેત્ર દિવસે ને દિવસે વધતું જાય છે, જેના લીધે મનુષ્ય જીવનમાં તેમની દરમિયાનગીરી પણ વિસ્તાર પામી રહી છે. સરકાર, નગર, નિશાળ, ધર્મસ્થાન, વ્યાપારી પેઢી, મજૂર સંગઠન, ક્લબ, રાજકીય પક્ષો વગેરે અનેક સંસ્થાઓના સંપર્ક દ્વારા વ્યક્તિ રાજકારણના સાથે સંબંધમાં આવે જ છે. રાજકારણ એ માનવ અસ્તિત્વની એક અનિવાર્ય વાસ્તવિકતા છે. આમ રાજ્યશાસ્ત્રનો અભ્યાસ રાજ્યની દરમિયાનગીરીને આપણા જીવનમાં કેટલાક અંશે પ્રવેશવા દેવી તે સભાનતા કેળવે છે. 2. હક્કો અને ફરજોથી માહિતગાર. રાજ્યશાસ્ત્રના અભ્યાસથી આપણને આપણા મૂળભૂત હક્કો અને ફરજો અંગે માહિતી મળે છે. એટલું જ નહીં પરંતુ હક્કોના રક્ષણ માટે કેવી જોગવાઈઓ અસ્તિત્વ ધરાવે છે તેનો ખ્યાલ પણ રાજ્યશાસ્ત્રના અભ્યાસથી આવે છે. આ કારણથી જ પશ્ચિમના રાજ્યોમાં દરેક વિદ્યાર્થી સારો નાગરિક બને તે માટે દેશના બંધારણનો તથા દેશની સરકારનો અભ્યાસ કરવો ફરજિયાત છે. ત્રીજું છે સરકારના પ્રકારોની જાણકારી. રાજ્યશાસ્ત્રના અભ્યાસમાં વિવિધ સરકારોના અભ્યાસ ઉપરાંત તેમનો તુલનાત્મક અભ્યાસ પણ કરવામાં આવતો હોય છે. આ અભ્યાસ દ્વારા કયા પ્રકારની સરકાર યોગ્ય છે તેનો પણ આપણને ખ્યાલ આવે છે. અત્યારે એ વિચારનો સ્વીકાર થયો છે કે સરકારના પ્રકારોમાં લોકશાહી સરકાર ઉત્તમ છે. આ તંત્રમાં લોકો પાસે છેવટની સત્તા હોવાથી રાજ્યનો અભ્યાસ જરૂરી ગણાવી શકાય. સરકારના તંત્રની જાણકારી. રાજ્યશાસ્ત્ર દ્વારા સરકારના ત્રણેય અંગો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્રનો ઊંડાણથી અભ્યાસ કરવામાં આવે છે, જેના કારણે આપણને સરકારના તંત્રનો સારી રીતે ખ્યાલ આવે છે. એક સારા નાગરિક તરીકે આ પ્રકારની જાણકારી અનિવાર્ય છે, કારણ કે આપણે જે રાજ્યના નાગરિક હોઈએ તે રાજ્યની સરકાર કેવી રીતે કાર્ય કરે છે, દરેક અંગના કાર્યો ક્યાં ક્યાં છે, આ અંગો વચ્ચે કેવા સંબંધો છે જેવી બાબતોનો વિશેની જાણકારી પ્રાપ્ત થાય છે. સત્તાના વિકેન્દ્રીકરણની સમજ. રાજ્યશાસ્ત્રના અભ્યાસથી સ્થાનિક સરકારની સંસ્થાઓની રચના, કામગીરી તથા સત્તાક્ષેત્રનો ખ્યાલ આવે છે. એટલું જ નહીં, કેન્દ્ર સરકાર સાથે તેના સંબંધો કેવા છે તે વિશે પણ જાણી શકાય છે. પંચાયતો, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ વગેરે સ્થાનિક સરકારની સંસ્થાઓમાં રાજ્યશાસ્ત્રના અભ્યાસથી સારી રીતે ભાગ લઈ શકાય છે. આ કારણથી જ સ્થાનિક સરકારની સંસ્થાઓને લોકશાહીની તાલીમ શાળા તરીકે ઓળખવામાં આવે છે. 6. નિર્ણય પ્રક્રિયામાં ભાગીદારી માટે. લોકશાહીમાં પ્રત્યેક નાગરિકની ભાગીદારી ઇચ્છનીય છે. તેથી સામૂહિક નિર્ણયોથી જેને અસર થતી હોય તેને એ નિર્ણય પ્રક્રિયામાં સામેલ થવું અનિવાર્ય છે. આમ આ નિર્ણય પ્રક્રિયામાં
અસરકારક રીતે સામેલ થઈ શકે તે માટે રાજ્યશાસ્ત્રનો અભ્યાસ જરૂરી છે. 7. રાજકીય સત્તાની વિવિધ પ્રક્રિયાઓ જાણવા. રાજ્યશાસ્ત્ર મનુષ્યની આસપાસ ચાલતી રાજકીય સત્તાની વિવિધ પ્રક્રિયાઓ અને રાજકારણનો વ્યવસ્થિત અભ્યાસ કરે છે. સમાજ જીવનના વિવિધ પાસાઓ અંગેના અંતિમ અને બંધનકર્તા નિર્ણયો રાજકારણ લે છે. જે નિર્ણયો આપણા જીવનને પ્રભાવિત કરતા હોય એ નિર્ણયો કેવી રીતે લેવાય છે એ જાણવું દરેકને માટે ખૂબ જ જરૂરી છે. આ બધું જાણવા માટે રાજ્યશાસ્ત્રનો અભ્યાસ કરવો જરૂરી બને છે. 8. આંતરરાષ્ટ્રીય રાજકારણ તેમજ પ્રવાહોથી માહિતગાર. દરેક રાજ્યને અન્ય રાજ્યો સાથે સંબંધો રાખવા પડે છે, જેમાંથી આંતરરાષ્ટ્રીય રાજકારણ સર્જાય છે. આંતરરાષ્ટ્રીય કાયદો, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, વૈશ્વિક પ્રવાહો વગેરે વિશે વિગતથી માહિતી આપીને રાજ્યશાસ્ત્ર આંતરરાષ્ટ્રીય રાજકારણને સમજાવે છે. આંતરરાષ્ટ્રીય રાજકારણ રાજકીય તેમજ અન્ય વિવિધ સમસ્યાઓથી ભરપૂર છે. આ સમસ્યાઓને સમજવા માટે તેમજ તેમનો ઉકેલ લાવવા માટે રાજ્યશાસ્ત્રનો અભ્યાસ અનિવાર્ય બની જાય છે. 9. પાયાના મૂલ્યોની જાણકારી. સ્વતંત્રતા, સમાનતા, બંધુતા, ન્યાય વગેરે જેવા મનુષ્ય જીવનના પાયાના મૂલ્યો છે. આ મૂલ્યોની અગત્યતા વિશેની જાણકારી અત્યંત જરૂરી છે અને તેનો ખ્યાલ રાજ્યશાસ્ત્રના અભ્યાસથી જ આવે છે. તેથી રાજ્યશાસ્ત્રનો અભ્યાસ જરૂરી છે.